નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જીએનડી ન્યૂઝ અને હું છું ધ્રુતિ પરમાર. રાજકોટ જિલ્લા બલોચ સમાજ દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ શૈક્ષણિક વર્ષ 2025-26 સમાજના શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન તરફનું એક પ્રશંસનીય અને પ્રેરણાદાયી પગલું છે. આ પ્રકારના કાર્યક્રમો સમાજના યુવાધનને આગળ વધવા માટેની નવી ઉર્જા પૂરી પાડે છે. આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ બલોચ સમાજના તેજસ્વી તારલાઓને બિરદાવવાનો, તેમનો ઉત્સાહ વધારવાનો અને અન્ય વિદ્યાર્થીઓને પણ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રેરિત કરવાનો હતો. આ સાથે જ સમાજના ઘડતરમાં મહત્વનું યોગદાન આપનાર વડીલો અને આગેવાનોની સેવાની કદર કરવાનો પણ હતો. ધોરણ 12 સ્નાતક, ગ્રેજ્યુએશન તેમજ ઉચ્ચ શૈક્ષણિક અને ટેકનિકલ કોર્સમાં વિશિષ્ટ સફળતા મેળવનાર આશરે 130 જેટલા વિદ્યાર્થીઓને મંચ પર આમંત્રિત કરવામાં આવ્યા હતા. દરેક તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની મહેનતની કદર રૂપે યાદગાર શિલ્ડ, ટ્રોફી અને પ્રશસ્તિપત્ર સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની કારકિર્દીમાં વધુ ઊંચા લક્ષ્યો સર કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી પૂરતું સીમિત ન રહેતા સરકારી નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ આગળ વધવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોઈપણ સમાજની પ્રગતિ પાછળ તેના માર્ગદર્શકો અને વડીલોનો મોટો હાથ હોય છે. આ પ્રસંગે રાજકોટ જિલ્લાના બલોચ સમાજ માટે તન, મન અને ધનથી સેવા આપનાર સામાજિક આગેવાનો, વડીલો અને દાતાઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમને શાલ ઓઢીને અથવા સ્મૃતિચિહ્ન આપીને તેમની નિસ્વાર્થ સેવાઓ બદલ સમાજ વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જય હિન્દ, જય ભારત.